મિત્રો આજનો બીજો દિવસ છે અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ ને જય માતાજી. અને અમારા પ્રકાશ કંઈક કહે છે. પ્રકાશ આપણે કઈ જઈ રહ્યા છે? અત્યારે અમે જઈશું હવે હરિદ્વારના પવિત્ર ગંગા સ્નાન ઘાટ પર સ્નાન કરીશું અને એના માટે તૈયારી ફૂલ જોરમાં તૈયાર થઈ રહી છે. અમંડુભાઈ તૈયાર થઈને આવી ગયા છે, આ બાજુ મહેશભાઈ તૈયાર થઈ ગયા છે, આ બાજુ બધા તૈયાર કરી રહ્યા છે. બસ પવનભાઈ આ બાજુ પવનભાઈને રૂમમાંથી તૈયાર થઈને આવે એટલે અમે ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈશું. ગંગા ઘાટને સ્નાન કરવા માટે તૈયાર થઈ ગયા છે. પછી મંદિરે છે, પછી ત્યાંથી કેદારનાથ માટે જવાનું છે. દેખાવું તારું મારવાનું ના ભૂલી જાય પાછળ મારીને આવશે તો ચંપો બદલી કાઢું જવા માટે અમે નીકળી રહ્યા છે રિક્ષામાં, ઇલેક્ટ્રિક રિક્ષા. ઉતારવું પડે અમારે રેકડામાં બેહેલા એમ તો લાગવું જોઈએ. હેલો ગાઈસ, પાછળ પેલું નહીં આવે બચું આવું આવી ગયો. મોટા માણસો મોટા આદમી કો બતાવો. અમે રિસ્કામાં આવ્યા છીએ. સમારીએ છે આગો જા રિસ્કા ઉતારી દીધેલા. વધારે પડતા પેસેન્જરના કારણે અમને ઉતારવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોનું ફૂલ પાલન થઈ રહ્યું છે. આવું શું કરશો? આવું થોડું ટ્રાફિક પાલન થવાનું? પાછળ બેસવાનું છે, પણ ટ્રાફિક નું નિયમ થોડું પાલન થવાનું. અમારું ગણોડી આગળ આવી ગયું છે. મોન્ટુભાઈ બતા યાર, મને યાર તું લઈ લે કરાવું. આપણે ફોકસ મોન્ટુભાઈ પર કરવાનું હતું. આપણા ગુજરાતી વગરને બતાવી યાર. હિન્દી બ્લોગર કેવી રાઈડ રહી? મજા આવી ગઈ રિસ્કામાં. બીજી રિસ્કા આવે, બીજી નહીં, આમ જ જવાનું છે. અમાર જવાનું. હા. હેવી ડ્રાઈવર છે. મેરા નંબર દે દો. 99 वो हेवी ड्राइवर છે. આપણે ગામનું નામ શું છે? તમે બોલો ને પણ. મને યાદ નથી એટલે પવન ભેદ કે છે ભાઈ. આપણે ઘાટનું નામ શું છે? હરકી પોડી હરકી પોડી ઘાટ. અમે સ્નાન કરવા માટે આવી ગયા છે નાને કે લીએ. શકો છો ગંગા નદીમાં નાહવા આવી ગયા છીએ. સંજયભાઈ આમાં નાશો તમે? હા મને આસુ આવે. ભૈલા આમાં નાહવાનું છે તમારે. કેવું કેવું લાગ્યું? બસ એક સારી એવી અનુભૂતિ થઈ ગઈ છે. તમે હવે એવું નહીં, પાણી બહુ ઠંડુ હતું, બહુ મજા આવી. તો હા બહુ ચીલ્ડ પાણી હતું. એવું પાણી પાણી તો તો જો એના કરતા વધારે ઠંડુ એનો બ્લોગ હતો. મારા જેવી છે તમારે પહેલા જ કહી દેવાનું હતું. કહેવાનું હોય, હા તો કેવું જ પડે ને. લઈ જ લેવાનો. ફોન આવ્યો. મને યાદ જ બેટર લક નેક્સ્ટ ટાઈમ. 100%. આ માળા ખાલી હરિદ્વારમાં જ મળે છે. તો પેલી માળા ખોરા ગયા હતા ને અમને ના મળી. મહેશભાઈ પેલી માળા ના મળી યાર, શું કહેતો તમે? બીજી અહીં મળી જશે બહાર. કઈ છે આપણી ફેવરેટ માળા? ખબર છે? આગળ છે ચલો ચલો આપણી રિક્ષા આવી ગઈ છે, આપણે બેસી જઈએ. આવી ગઈ આપણી રિસ્કા. ચલો રિસ્કા ગંગાજળ. ના જવાય ને એવું તો જોઈએ પહેલા, ફરી ફોન કાઢીએ. 650 રૂપિયા
ઓનલી 4 કિલોમીટર જઈને આવવાના પણ થોડી વધારે છે મેં અનલોક ન્યૂ બિઝનેસ. તો મિત્રો ફાઇનલી આપણે રૂમ પર કમબેક માર્યું. શું કેવું ભાર્ગવભાઈ? હવે ચાવા પીશું હવે પછી નીકળીશું હરિદ્વાર કેદારનાથ જવા ઋષિકેશ જશું કેદારનાથ તો નીકળવાનું જવું ઋષિકેશ કપડા કાઢવાના પ્લે કરાઈને હે ને ડાયરેક્ટ દાઢી સેટ કરી છે. એક બ્લોક તો મૂકો અહીંયા આગળ કપડા કાળા કાર્ડ ચાલુ છે. બીજા અમને ચાય ગઈ છે આપણી મહેશભાઈ બધાય તો કંઈક કપ બધાય ને મહેશભાઈ હવે કઈ જવાનું છે આપણે ઋષિકેશ નાવડીમાં ને મળીએ ચાલીને આવી ગયા છે પ્રકાશભાઈ ચા આપજો થેન્ક યુ સો મચ ચા લાવવા માટે થેન્ક યુ તમે આટલી બધી સેવા કરો છો અમારી ચા લાવ્યા એનો વધુ નહીં પણ ચાના પાલા તો લાવવા તા લસ્સી ના લેવા ગઈ લચ્છી ના લાવે લસ્સી આખા ના પછી ઓહો આખા ના બોલો હું કે વિષ્ણુ તું આ ચા દેખીને એમ પીવા છે કે નહીં પીવાય મહેશભાઈથી ચા નથી પીવાતી ચા નહીં પીવાય એ વધારે તો હવે શું કરે છે આ લોકો ચડવાનું છે એટલે કેટલીમાં પાછી ચા નાખે છે અમાર ધવલભાઈ ના કેટલીનું ઢોકણું ના ખોલ્યું કાલને આજે આજે ચડવાનું છે મારા ધવલભાઈ ને ઢોકણું ના ખોલ્યું યાર કેટલીનું રાહુલભાઈ તમારા નહીં આ ચા વાળાનું કામ છે તમારાથી નહીં થાય આ જોઈ લો ચા પીવાતી નથી તો પાછી કેટલીમાં નાખે છે આ લોકો અમારા વિષ્ણુભાઈ તો ના બગાડ કરે પાવર પણ ચા જો ચાખી જા ચા ખાલી ચા હોટલની કેવી છે ને બરાબર અને આપણે આપણી બાજુ આપણે ગુજરાતની જ ચાલે બરાબર ખાવા બાબતે છે ચા બાબતે છે પીવા બાબતે ગુજરાત બહાર ચાલે એ મોબાઈલ ચાટા પડતા કે પહેરવાની વસ્તુ છે આઉટ કરી દીધી છે. રાહુલ બેગ લઈને નીકળી, ભાર્ગવ પણ બેગ લઈને નીકળી. ભૂલો ને તો ગાન વાગે છે બતાવી દઉં તમને. જો હજી તો આવી ગયો. ચેક. પ્રકાશભાઈ પણ નીકળી ગયા બેગ લઈને. આ બાજુ મોન્ટુભાઈ પણ નીકળ્યા છે બેગ લઈને. હા એક મૂકી દીધી છે કમ્પ્લેટ. પ્રકાશ ઠેલો આપવા જઈ રહ્યા છે. ઠેલો ક્યાં છે ગુજરાતીમાં? અહીંયા તો પવનભાઈની ગાડીમાં પણ પક્કાભાઈ એક સાઈડમાં ઊભા છે. પક્કાભાઈ બે શબ્દ કહેશો? પ્રકાશ પર હુમલો થઈ ગયો છે. કેવું થયું પ્રકાશ? કેવું લાગ્યું? કેવું લાગ્યું? નહીં બોલું યાર રહેવા દો ને જાઓ પ્યાર કે પવન લઈ જાઓ ઘરથી નીકળી ગયા છે. બદલી ગયા છે બેન. એનો પ્રોગ્રામ ચાલુ જ છે કાલનો. મસ્ત મજાનો રસ્તો છે, તમે જોઈ શકો છો.
નાસ્તા માટે આવી ગયા છીએ. પગાભાઈ નાસ્તો કરવા આવ્યા? કેવું છે ટેસ્ટ કેવું છે? એક નંબર. ઊભા થઈ ગયા છીએ. રાહુલના ભાગનું બાકી છે હજુ, ભજલાનું બી બાકી છે. પગાભાઈ જમી લીધું તમે? ફિનિશ કરી દીધું ગોળા. ફિનિશ કરી દીધું. એટલે આપણે હા, નમતું નહીં મેકવાનું. પીવા માટે આવી ગયા છીએ. સંજયભાઈ શું કરવા આવ્યા? લીંબુ સોડા. પણ ગુજરાતીમાં બોલા, આપણે ગુજરાતીમાં ગુજરાતી બ્લોગ છે યાર. વિષ્ણુ લીંબુ સોડા પીએ જ અત્યારે, હા. ઠંડક થાય શરીર માટે. ફર્સ્ટ ક્લાસ. બે શબ્દ. પવનભાઈ કોફી પીલા રહે. અલે પણ જો પાસે સોડા પીવા આવી ગયા છે. પવનભાઈ ટેસ્ટ મારે છે હવે. કેવું લાગ્યું પવનભાઈ? સોડા પીને નીકળી ગયા અમે. હવે જઈએ છીએ ઋષિકેશ, પવનભાઈની ફોર્ચ્યુનર. બેસી જઈએ હવે. તમે જોઈ શકો છો નીકળ્યા છે તો લહેર બાર બોલ. हम जा रहे हैं एडवेंचर पर. ના 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 केदारनाथ जा रहा है बच्चे. सही पकड़ लिया. મિત્રો રસ્તાનું કામ ચાલે છે ને અત્યારે બંધ છે. બીજું કોઈ કામ કરનારા દેખાતા છે ને. એક બાજુ થઈ ગયો છે ને બીજી બાજુ બાકી છે. એ આજે બોલતું હતું પાછું ફ્રી થઈ ગયેલો. અડી ગયો ગાડીમાં અડી ગયું છે. ભાર્ગવ કઈ બોલીશ? સીતા તો નહીં બોલું, હું બોલીશ તો વિવાદ થઈ જશે. ડાયરેક્ટ દર્શન કરાવ તમને પ્રકાશભાઈના. મારી સાથે જોડાયેલા રહેજો. મારી સાથે જોડાયેલા રહેજો 1 મિનિટ. કઈ ગયા? અરે બોલો, શું કહ્યું? બોલો શું છે આ કરવા બધા? અહીંયા જો આપણે હરિદ્વારથી હજુ નીકળ્યા છે બરોબર. વચ્ચે નાસ્તો કર્યો છે. હવે આપણે નીકળ્યા છે ઋષિકેશ જવા માટે. ઋષિકેશથી હજુ આપણે 200 ને કેટલું છે ટોટલ? 233 કિલોમીટર હતું. 230 કિલોમીટર હજુ બાકી છે. એટલે આગળની અપડેટ આપણે ધીમે ધીમે તમને આપતા રહીશું. ચલો મળીએ આગળના. આ બમ્પનું તમે કઈ કહેતે લાય? હા, અહીંયા એડવેન્ચર્સ આવે છે પણ બમ્પ વધારે છે એની માના રાખો એમ. ઓકે. ખબર નહીં પણ આનું શું કરવું એમ. તો એનું થોડુંક ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ થી. બરાબર છે? એવું કેવું છે પ્રકાશભાઈ નું. ચલો ધવલભાઈ હવે તમે આગળના દર્શન ડાયરેક્ટ બતાવો. સનસ્ક્રીન લગાવતા છે અમારા પ્રકાશભાઈ. કાળા પડી જશે એના માટે લગાવવી જરૂરી છે. કાળા તો હજુ સુધી કઈ કંપનીનું એ બી બતાવે છે. કોના આલે એવું ના કીધું એને? હા, આલે એવું એની કેવી મજા આવે? તમને જેવી મજા આવે એ મને મજા આવે. પણ આનંદ કેવો થાય તમને? આનંદ આનંદમાં જ હોય. આનંદ જ હોય આપણે તો યાર. એવું ને? સંજયભાઈ બ્લોક થઈ ગઈ છે. રસ્તો બંધ કરવામાં આવ્યો છે હાલ. કેમ આવો છો સંજયભાઈ? સંજયભાઈ કેમ આવો છો? રસ્તો બંધ છે. દેખી લો ગાડીઓની લાઈન લાગી છે. બરોબર જ બતાવશો તમે. જોઈ શકો છો તમે ટ્રાફિક. કૂદી ના જતો. અમે આગળ ફસાઈ ગયા છે. તમે જોઈ શકો છો ગાડીઓનું નાખી દીધી છે હવે ભાઈ. હા એ ભાઈને છેક પાછું જવું પડશે. પાછળ સંજયભાઈ આપણે કૂદીને જતા રહેવાનું છે. સંજયભાઈ માટે 2 શબ્દ બોલશો. સંજયભાઈ 2 શબ્દ. બહુ મજા આ રહા હે. જોઈ શકો છો પવનભાઈ. કાલે પહોંચાશે તમારી એટલી ટ્રાફિક. પવનભાઈ કઈ જાવ છો ચાલતા ચાલતા? કૂદવાની ઈચ્છા છે. નાસ્તો લાયા જાવ. પાણી બોટલનું એક કપું લઈ જવું પડે. આ બધું પથરો આવશે. લાય
ફૂલ ટ્રાફિક જામ છે, ચક્કા જામ. જોઈ શકો છો ટ્રાફિક ઓછું થયું જ નથી ને ભૂખ લાગી છે અમને લોકોને. પકાભાઈ શું કહો છો? ખાવું તો પડે ને યાર, પકડ ને. લો મહેશભાઈ આ પતી ગયું, હવે તમે લઈ લો. સવારના નીકળ્યા હજુ 10 કિલોમીટર કાપ્યું હશે. હા બહુ ટ્રાફિક છે યાર. શું કહો છો? ખાટું બીટું ચવાનું વાહ લીંબુ નિચોરીને બરાબર. જો પાણી વગર નાવડી તરે છે ગાડીના ઉપર. નદીમાં જવા આ કારણથી ગાડીઓ અમારી આગળ જતી નથી. આ ગાડી બગડી ગઈ છે. આપણે કંટાળી ગયા છીએ હવે ટ્રાફિકમાંથી. શું વિચાર છે તમારો? કેટલા વાગે પહોંચશો? અમારી ગુજરાત સરકારને વિનંતી છે કે અમને જલ્દી ટ્રાફિકમાં બહાર કાઢો અને ડાયરેક્ટ કેદારનાથ દર્શન કરાવડાવો. શું જોતેલો? રાફ્ટિંગ કે શું કે શું કહે? શું કહો પ્રકાશભાઈ? તું શું જોતેલો? રાફ્ટિંગ કે શું કે રાફ્ટિંગ હું થૂકવા જતેલો એ બાજુ. થૂકવા? હવે પણ મેર ના પડ્યો ટ્રાફિક બરાબર છે. શિકા કેવું લાગે બધું? દેખ તો સહી સાલે નામ તું લે. કઈ કશું ભાર્ગવ ભાઈ એને વાત ઉપર જીતતો નહીં રહેતો હોય કેમ? પડી જાય એટલે ચાલતા ચાલતા રસ્તો નહીં આ મળતો ત્યાં દેખા બગડ જો રાઈડ રાઈડ. કેટલા પહોંચ્યા સંજયભાઈ? કેદારનાથ ચાલુ થઈ ગયું છે. હા. બહુ મસ્ત રસ્તો આગળ આવે છે. બહુ મજાનો રસ્તો છે. 11 વાગ્યા નીકળ્યા હતા, 5:30 થયા. એ અમે ટાઈમ? પેલું શું કહેવાય બોટમાં બેસીને જઈએ અને શું કહેવાય ભાઈ? રાફ્ટિંગ કહેવાય ને. રાફ્ટિંગ કરવા ગયેલા. પલટી ખાઈ ગઈ તો પછી આવી ગયા ઘેર પાછા. ચા આવી ગઈ છે. कर लो जो ऑर्डर करना आपको अपने लिए मैगी कोई नहीं खाएगा લોહી લઈ લો તો હું તઈ લઈશ. ચા પી લીધી છે. સંજયભાઈ કહેશો કઈ? ચા મસ્ત મલાયેલી ચા ને ખારી ખાધી છે. મજા આવી ગઈ. આગળ નીકળીએ કેદારનાથ. હવે ગાડી ડાયરેક્ટ થઈ જઈને મોદી સાહેબ છે ગુજરાતના. એમને બહુ સારું કામ કર્યું. રોડ રસ્તા એક નંબર બનાવી દીધા છે. તારે કોણ થઈ જાય? ના ના આગલી ફેરી ખરેખર ગાડી હોટલમાં મિલતી પડે. ચા નાસ્તો કરી લીધો છે. બધા બેસી ગયા છે ગાડીમાં. હવે આ ગાડી પહેલા આગળ નીકળશે ને પછી બીજી આ ગાડી. હવે ગાડીની ચાવી પક્કાભાઈને આપી દીધી છે. પક્કાભાઈ જાતે આવી ગયા છે ડ્રાઇવિંગ પર. રાહુલ ફોટો પડાવે છે, ભાર્ગવ પાડી રહ્યો છે. પ્રકાશ બેહો ગાડીમાં. આગળનો સીન હવે તમને આગળ જઈને બતાવું. આ મહેશભાઈ બહાર રખડ્યા છે હજુ. બે જાઓ, ચલો ચલો આગળ જઈને હજુ બતાવવાનું છે બધાને. વ્યૂ જોઈ શકો છો તમે. તો એક ટાઈમ આવવાનું છે હજુ, પછી જમ્પ કરવા ખાલી. અને એમાં જમ્પ એવું કરવાનું છે અને એમાં એવું જમ્પ કરવાનું છે એનો મતલબ કે ધવલ કૂદવાનો જ છે ઉપર પણ દોડું બોડું બોધવાનું થતું જ નહીં, સીધો નાખી જ દેવાનું થાય. ભાઈને બોલા કરને કા તો કરને કા. ચલો આएंगे फिर. એક આનું લટકી રહ્યો તારા. ના જો જોડે દાદા દેખી શકો છો તમે. ધવલ ઉપર ચડ્યો તો શેના માટે? વિડિયો માટે. બહુ મજા આવે બહાર તો. બહુ મજા છે. બાકી તો દૂર ઉડશે પાછી. ગજબ ફોટો પડાયા ઘણા ધોળા પાછળ ના જતો. દેખી શકો છો ગાઈસ.
પકાભાઈ વિડીયો ઉતારે છે ફોર્ચ્યુનરનો. બહુ મસ્ત વ્યૂ છે. શું કે મોન્ટુ? દેખી શકો છો તમે આ 4 નમૂનાઓ. બોલો પછી તું બ્લોક ઉડતા નીચે ડાઈ મારતો. શું કરું? સ્કાય ડાઇવિંગ કરના અંદર. બંજી જમ્પિંગ. જમ્પિંગ પણ દેખી જાય છે. જોઈને ચક્કર આવે છે. તો પવનભાઈનો પક્કાભાઈ ફોટો પાડી રહ્યા છે, જુઓ. અને તઈ સંજયભાઈ ઊભા છે. સંજયભાઈ આખી ટીમ ઊભી છે. ત્યાં જોઈ શકો છો. સંજયભાઈ પાછળ જોઈ શકો, તમને બી ખીણ બતાવી અમને. મોન્ટુભાઈ કેવી ખતરનાક ખીણ છે. ત્યાં અમારા સંજયભાઈ ઊભા છે. ખીણ બી બતાવો એમને. ત્યાં સંજયભાઈ કોઈ નીકળ્યા અહીંયા અને ખીણના જોડે ઊભા છે સંજયભાઈ, તો બી ડર નથી. આટલી બી ખીણ છે પણ અમને મજા આવે છે. પણ પેલા સામે ડુંગર પર અમારે જવાનું છે. હા બસ. એક બાજુ ફોટો ડીઝલ નાખવા માટે આવી ગયા છીએ. દેખી શકો છો મોઢું ધોવા માટે પાણી ભરવા આવી ગયા છીએ. શું કે રાહુલ, મોઢું ધોવા પાણી પીવાનું કે મોઢું ધોવાનું છે? પીવાનું છે. બંને ગાડી લાગી ગઈ છે આપણી. શું કે ભૂખ લાગી છે? ભૂખ લાગી પછી જમવાનું મળતું નહીં. ऐसे 41 તમે દેખી શકો છો બિસ્કિટ ખાય છે એકલો. શું થયું? બીજો મંગાયા આ સંજયભાઈને ભૂખ લાગી બિસ્કિટ આલો. બહુ ભૂખ લાગી છે. તો લાગે જ ને. ભાગ પડી રહ્યો છે બિસ્કિટનો. સંજયભાઈ ટેસ્ટ કેવો છે? આ બાજુ જોઈ શકો છો બિસ્કિટ લઈ લીધા છે. બહુ બધા લીધા છે કેમ કે આગળ મળે નહીં કંઈ. શું કે ધવલ? જીમજામ પાવર બોલે. જીમજામ તમારે ઓરિયો બોલે રાહુલ. મહેશભાઈ તમારે? ના એ કઈ નહીં. તમારે નહીં એમ? તમારી વાત શ્રીનગર. તો મિત્રો ફાઇનલી 9 વાગ્યા છે અને હાલ આપણે શ્રીનગર પહોંચી ગયા છે. અહીંથી 100 કિલોમીટર જેવું કેદારનાથ બાકી રહ્યું છે. ફાઇનલી કાલે આપણે કેદારનાથ. વેલકમ ટુ શ્રીનગર. ફાઇનલી મિત્રો શ્રીનગર ઊભા થઈ ગયા છે જમવા માટે. હમણાં પહેલા એમને ભાઈએ વિડીયો ઉતારવા કર્યો વ્લોગ માટે, પણ મોબાઈલ પડી ગયો હતો. ફરી સંજયભાઈને બતાવો. સંજયભાઈ હાલ હમણાં ઉઠ્યા છે એટલે કશું બે શબ્દ બી નહીં બોલી શકે. જમવા માટે બી જમ્યા પછી સંજયભાઈને એનર્જી આવી. જમવા માટે આવી ગયા છે. આવી ગયું છે જમવાનું ફાઇનલી. શું કહો છો? ખાવા આવી ગયું છે, હવે ખાઈ લઈએ. શું કહો મહેશભાઈ? ભૂખ લાગી હવે જમવા જો. કેટલી ખાશો તમે? પછી જમી લીધું, હાથ બાદ હેન્ડ વોશ કરી લીધો. હા તો ચાલુ રાખ. અબ્બી રોટલી આવશે એટલે ખાવું તો પડશે જ ને. હા ભાઈ કોઈ હું તો આપી પેન્ટ પર હાથ લો ગયેલો. મોટું ભાઈ બોલાવો. તમારે રોટલી નહીં ખાવાની? આ તો કેમ છે? એક આલો ટુકડો. એક સિકાન નોની હાલ દેજો. પવનભાઈ કરતા રહ્યા.
બધોથી પહેલા બેઠો તો આ માણસ અને બધોથી પહેલા લીધું હતું લાસ્ટ છેલ્લા સુધી. તમે ના બોલ્યા કે રાઈસ અમે જમીને નીકળી ગયા છીએ. સંજયભાઈ, જમવાનું કેવું લાગ્યું તમને? બહુ સારું હતું. મજા આવી ગઈ જમવાની. હા, પણ પનીરની સબ્જી થોડી કેવી હતી? સ્વીટ ગળ્યું હે ને? અને રોટીમાં તો એવું થયું સંજયભાઈ એક જ ખવાય હા, એ પણ અડધી. શું કહો છો? ખાવા બેઠા હોય ને તો 2 રોટલી ખાય 3 રોટલી જેટલી ખાવ એટલું ખાઈને ઊભું થઈ જવાનું. આ કઈ બધું કોટા પૂરો કરાવે છે બાકીનો. એટલા માટે રાહુલ, તારું એના વિશે? ખાવાનું તો થાય છે જ. બરાબર. ખાવાના પાછું નહીં પડવું કોઈ દાડો. કેમ કે ચાલવાનું બી છે ને એટલું. ખાવાના કોઈ દિવસ પાછું નહીં પડવાનું. ચાલવાનું તો 2 દિવસનું ભેગું ખાઈ લીધું મેં. 2 દિવસ ચાલશે એવું. અમે જમીને નીકળી ગયા છીએ હવે ગાડીમાં. બસ 100 કિલોમીટર રહ્યું છે. 100 કિલોમીટરની દૂરી છે કેદારનાથ. વાગે 11 રાતના 11 વાગ્યા છે. જોઈ શકો છો તમે ટાઈમ. શું થયું? તો મગજ બગડ્યું એટલે ધવલને મસ્તી કરી યાર મહેશભાઈ. પણ પ્રોબ્લેમ શું થયો? એવું તો કે લાઈક પાડે છે, નંબર ચેક કરો કયો છે એમ. હા, ફોન કરવો છે તારે એને? હા, તો મહેશભાઈ જોવો ને યાર. મહેશભાઈ પ્લીઝ યાર. જાતે જોઈ લે. प्रकाश कैसे पकड़ा? ઉર્ફે हंसी रुकी नहीं जा रही है. हमारे पास ऐसे ऐसे लोग हैं जो सिर्फ सोने के लिए आते हैं. અમે આવી ગયા છીએ. પાર્કિંગ કરી દીધી ગાડી. કઈ આવ્યા છીએ આપણે મોન્ટુ? सोनप्रयाग. સોનપ્રયાગ. રાહુલની ઊંઘ ઉડી નથી હજુ. सोना परागमा. બહુ ઠંડીનો અહેસાસ થાય છે. तो लाइट ऑफ हो. ફાઇનલી મોન્ટુ તમે સ્વેટર પહેરી દીધું હે ને? ઠંડીનો અહેસાસ થઈ ગયો છે. બહુ ઠંડી છે. ચમકાર આપી દીધો છે ઠંડીએ તો. બહુ ભયંકર. શું કહો તમે? હવે ઠંડી છે. હવે અવાજ તો આવ્યો નથી હજુ. આગળ જઈને જોઈએ છે આ કેવી ભાઈ ઠંડી હશે. આ ભાઈ તતરે છે. કેવું લાગે છે તમને? તમે જોઈ શકો છો આ ગાડી પાર્કિંગ. આ પાણીનો અવાજ તમને આવતો હોય તો કદાચ. અમે જે ઊભા છે બહુ મોટું પાર્કિંગ છે દેખાય. કેવું મોટું પાર્કિંગ. હવે આપણે ક્યાં જવાનું છે? રૂમ માટે. રૂમ માટે જવાનું છે હવે. ખબર નહીં મળે કે નહીં મળતો. રાતના 2 વાગી ગયા. ટાઈમ થયો છે રાતના 2 વાગે છે. અમે આવેલા ત્યારે કહે જ રૂમ શું કહો છો સંજયભાઈ, ઠંડી લાગે છે? ठंड थोड़ी थोड़ी लग रही है मीठी सी. और हम जा रहे हैं रूम ढूंढने के लिए. मिलेगा? कितने बजे? चांस है? रात 2 बजे है. रूम तो मिल जाएगा लेकिन महंगा मिलेगा. अब मिलेगा सही. हजू तो ये देख लो. हजू तो उतरा જ છે. ये क्या पहन के घूम रहे हैं? तो છે. ये अकेला बंदा बहुत चालाक है. स्वेटर निकाल लिया साले ने. विष्णु एक रूम में 4 जण एक रूम રહેશે. में 4 कैसे हो गए? કેટલા જોઈએ આપણે? 5 से दिन में આપણે કેટલા મળે છે? आप भाई लेना. अब ये रूम दिखाने ले जा रहे हैं भैया. દેખાડવા માટે પેલા ભાઈ લાયેલા. બગલમાં છે 3 किलोमीटर ऊपर चढ़ गया 3 કિલોમીટર ઉપર લાયા છે. થાકી ગયા છે. થાકી ગયા છે. મળ્યા પછી જો તમે ચાલતા નહીં આવો. ના, અમે ઘોડા ઉપર જ આવીશું. આટલા બધા દૂર આવવાનો મતલબ શું? મતલબ શું? તમે ઘોડા પર જશો કે હેડીને જશો?
જવાનું છે મંદિરે પણ એ તમારું પુણ્ય ઘોડાને મળી જશે. ઘોડાને પૈસા આપણે આલીએ તો ઘોડાનું ઘર ચાલે, ઘોડાવાળાનું ઘર ચાલે. તમારે બી વિચારવું જોઈએ ને. એમ પછી નહીં. તમે બધા આવું વિચારશો તો ઘોડાવાળાને વિચારવાનું ઘર કેવી રીતે ચાલે? પુણ્ય તમારું ઘોડાને મળશે ઘોડાને અને ઘાસ ખવડાવશું ને અમે. પૈસા બી ઘોડાને મળશે. તમે ઘેરથી જ હેડીને આવો ફરી આવો ને તો ઘેરથી જ હેડીને હા. કેદારનાથ આવો હોય, બધું હોય. લઈ લેવી પડશે. अरे गाड़ी है वही है 11 दो ही चाहिए उनको लेके जा जा इसके साथ जाओ શું કહો છો? क्या तो नहीं ठंडी વધારે છે પવન ફૂલ છે હજી તો આ સ્ટોપ પહેલું સ્ટોપ થયું છે સોનપ્રયાગ હજી સોનપ્રયાગ થયું પછી ગૌરીકુંડ અને જે ખેલ છે એ બધું ગૌરીકુંડ પછી ચાલુ થશે ફાઇનલી રૂમમાં આવી ગયા છીએ. ચાલુ કર્યું. ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. હવે ક્યાં પહોંચ્યા સોનપ્રયાગ. હવે કાલે કાલે આપણે કેદારનાથની ટ્રેકિંગ ચાલુ કરશું સવારે 10 વાગે. કાલે મળશું સવારે. જય માતાજી, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ. ટુમ ટુમ ટેણે આવું ખબર જ ચાલ લોટી કોની હેડ આવું